અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ચેતન માલાણી હાલ બોલી શકે તેમ ન હોવાથી હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, ત્યારે આ સમગ્ર મામલે સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ઘટનાની જાણ થતાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। જાણકારી અનુસાર સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પર સાવરકુંડલાના ખડસલી ગામમાં જેણે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ચેતન માલાણીને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થયા હતા, કે જેને લઈ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। આ મામલે અમરેલી પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતન માલાણી પર જીવલેણ હુમલો થયો છે। કદાચ બચાવવાવાળા ન પહોંચ્યા હોત તો તેમની હત્યા થઈ જાત। ત્યારે હાલ ચેતનભાઈ બોલી શકતા ન હોવાને કારણે આ હુમલો કરનાર કોણ છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે। ત્યારે અમરેલી ડીવાયએસપી અશોકસિંહ ગોહિલ દ્વારા ખડસલી ગામની ઘટનામાં હુમલો કયા કારણોસર થયો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।